જય માતાજી દ્વારકાધીશ. આજે અમે આવી ગયા છીએ જામનગર. મારા ભાઈની એક્ઝામ છે આજે પોલીસની. અમે એક્ઝામ દેવા આવ્યા છીએ. હવે અત્યારે ચા પીને નીકળી છીએ અમે જામનગર. તો પ્રોપર પહોંચી ગયા છીએ. હવે થોડી વારમાં જાય એક્ઝામ દેવા. ચાલો ભાઈ, ચાલો જો ગાઈઝ અમે કેટલા બધા એક્ઝામ દેવા આવે છે. પૂછી લ્યો તમે આ મેડમને શું કહે છે, કેટલા વાગે હજી તો વાર છે ને મેડમ, એન્ટ્રી ચાલુ છે. હાલો જાઓ એન્ટ્રી ચાલુ થઈ ગઈ. ચાલો ગાડી સાઈડમાં આપણે રાખ દઈ. પાછળ ચાર્જિંગ ઓલ ધ બેસ્ટ. ધ્યાન દેજો થોડુંક દોડવામાં. ચાલો અમે ગાડીઓ બે સાઈડમાં પાર્ક રાખીને ચાલો આપણે જવા દઈએ. બાજુ ક્યાંક ગાડી પાર્ક કરી દઈ ને આપણે તો હવે બેસવાનું છે. શું થાય અમારા ભાઈ હવે ક્યારે આવે ને શું રિઝલ્ટ મળે. જો કેટલું બધું પબ્લિક, બધાના ફેમિલી બધા આવેલા છે. જો હવે અમે ગાડી ક્યાંક સારી જગ્યાએ પાર્ક કરીને બેસી રાહ જોઈ. પાછો વ્લોગ અમે ચાલુ કર્યા 6 થી 7 મહિના પછી અમે વ્લોગ પાછો ચાલુ કર્યો છે. હવે ફરીથી કન્ટિન્યુ ચાલુ રાખશું. આજે અમે એક્ઝામમાં આવ્યા છીએ. મારા મામાના છોકરાની કોન્સ્ટેબલની એક્ઝામ છે. તો હવે જામનગર અત્યારે પહોંચ્યા છીએ અમે. હવે શું રિઝલ્ટ આવે અમારા ભાઈ લઈ આવે પછી ખબર પડે. હું મારા મામા હારે છીએ અત્યારે. ચાલો હવે આગળ જઈને કંઈક ચા પાણી પી નાસ્તો કરીએ પછી આગળનું તમને વિડીયો નાખી. ચાલો ભાઈ, અમારા રનિંગમાં તો અમારા ભાઈ પાસ થઈ ગયા છે. હવે આગળના પછી હવે ખબર પડે એક્ઝામમાં શું થાય શું નહીં. જો એમાં સ્માઇલ તો જો મોઢામાં છલકાઈ છે. રનિંગમાં તો પાસ થઈ ગયો. હવે આગળના પછી ખબર પડે. ચાલો હવે શું નાસ્તો બાસ્તો ચા પાણી કાંઈ નથી કરવું. ના રહેવા દે ને હવે. ભલે સારું. ચાલો આગળ હવે બ્લોગમાં બતાવીએ. ચાલો અમારા ભાઈ રનિંગની પરીક્ષામાં, ગ્રાઉન્ડ પરીક્ષામાં તો પાસ થઈ ગયા છે. જામનગરનો ધક્કો તો વસૂલ થઈ ગયો છે અમારે. ચાલો થોડુંક એને ચા પાણી નાસ્તો કરાવી દઈ. થોડો વધારે નથી કરાવો. હજી ફાઇનલ પરીક્ષા બાકી છે પાસ કરવાની. શું કહેવાનું મામા તમારે? બરોબર છે. ચાલો હવે આગળ એને થોડોક નાસ્તો કરાવી દઈ. થોડો ચાલો હમણાં આગળનો વ્લોગ તમને દેખાડીએ. ચાલો ભાઈ, જો અમારા ભાઈને હવે નાસ્તો કરાવી, ગાંઠિયા બીઠિયા ખવડાવી પછી મિત્રો હવે ઘરે જાય નાસ્તો કરાવીને. બહુ ભાઈ સારું કામ કર્યું હોય, પાસ થઈને આવ્યા છે તો. ચાલો હવે નાસ્તો કરી લઈ. તમારે બધાને નાસ્તો કરવો હોય તો હાલો અહીંયા